प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी। श्री प्राणनाथ निज मूलपति, श्री महेराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा ધામધણી શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथजी, तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। गुलाबी ठंडी ना बधा ज सुंदर साथ ने प्रणाम। सौ प्रथम तो आजे सुंदर साची आओ पूर्ण ब्रह्म परमात्मा ने असीम कृपा वरसी रही छे। आपणे अमृतनी एक बूंद में बधा उपस्थित छे, पण 2025 ना वर्षनो आजे छेल्लो दिवस छे अने कालथी 9 वर्ष शरू थशे। ईस्वी सन हो, संवंत नहीं, ईस्वी सन। ए कालथी 2026 थी 26 નું 9 વર્ષ શરૂ થશે અને આજે 2025 પણ પૂરું થઈ ગયું કે કરી લીધું એ જવાબ તમારે દેવાનો। આટલું આયુષ્ય આપણું વયું ગયું થઈ ગયું કે પૂરું કરી લીધું એ આપણે જોવાનું છે કે કરીને કાંઈક લીધું કે ગયું। नवा वरस आवशे पण आपणो स्वभाव एनो ई ज रहेशे। आवा तो केटला वरस सुंदर साथजी पूरा करी लीधा आपणे, पण
એક વર્ષે હવે આપણી મંજિલ સામે નથી દેખાતી. મને તો એકદમ નજીક, એકદમ હમણાં એક ડાબ મારીને પોગી જઈશું, મને એવું લાગે એકદમ નજીક મંજિલ છે. તો ધીમે ધીમે આપણે થોડું થોડું કરતા અંદરથી કાઢી નાખી અને સાફ થઈ જાય. રાજજીને ગળે લાગી જાય કે ના રાજજી, જે થયું તે અત્યાર સુધી હતું, પણ હવે કાંઈ નથી. હવે તમે આ બધા મસાલા કાઢો, અને જ્યાં સુધી આ મસાલા હશે ને ત્યાં સુધી બધે જ આડા આવશે, નડશે. વધારે મસાલા વાળું ખવાઈ ગયું હોય તો એસિડિટી થાય, આખો દિવસ ગમે છે, નથી ગમતું. કે ના આજે તેલ વાળું મસાલા વાળું ખવાઈ ગયું છે ને તો મજા નથી આવતી, એસિડિટી થાય છે, ઓડકાર આવે છે, પચતું નથી. એમ આપણી અંદર વધારે ભરેલું હોય ને, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, તો એ આપણને જીવવા જ ન દે, મજા જ ન આવે. એક એક કરતા કાઢીને ફેંકી દઈ બધાય. આમ આપણે પ્રકરણ નહોતું આવ્યું, એક એકને ફેંકી દેવાના, તો આપણે સાફ થઈ જાય. ધીમે ધીમે કરતા જે આપણું છેલ્લું ડગલું મૂકવાનું હોય રાજજીના ચરણ પાસે આપણે મૂકતા જ હોય ને ત્યાં સુધીમાં સાફ થઈ જવું ખૂબ જરૂરી છે. કારણ કે સાફ હુએ બિના અખંડ મેં ક્યો પહોંચત. આપણી મંજિલ છે પરમધામ. અને વાતમાં જે આપણે દુનિયાની દારીમની જ નિભાવીએ છીએ, સુંદર સાથ બ્રહ્મ સૃષ્ટિની વાત નથી નિભાવતા, દુનિયાદારીની વાત હજી નિભાવીએ છીએ. એટલે એમાં આવવું ખૂબ જરૂરી છે. શક્ય નથી પણ કોશિશ તો કરતું જ રહેવાનું. શક્ય પણ છે, એવું નથી કે શક્ય નથી, શક્ય પણ છે. જેવી રીતે માયાને ગળા ડૂબ આપણે અપનાવી લીધી, એવી રીતે રાજજી ન અપનાવી શકીએ. માયાને આમ એવી રીતની બેસાડી દીધી છે ફિટ કરી કે એક સેકન્ડ, એક પલ માટે નીકળતી નથી, તો રાજજી ન બેસાડી શકીએ? એવી જ રીતે રાજ્ય એક પલ પણ ન નીકળી શકે. બેઠા જ છે પણ એને સમજી ન શકીએ કે જ્યારે આપણે અવળા વિચાર કરતા હોય, બીજાનું બુરું સોચતા હોય, તો ન ખબર પડે કે અહીંયા રાજજી છે, રાજજી અમારાથી ન થાય. જેને શાશ્વત રીતે આ જ્ઞાનને અપનાવ્યું હોય તો રાજ્ય અહીંયા છે. શહેરક અહીં શ્વેત નડી હોય, એક શહેરકથી નજીક જે કાંઈ બોલે ને રાજજી જ બોલતા હોય, એટલે એને ન કરી શકીએ. એટલે આપણે બધા જ સુંદર સાથ મળી અને સંકલ્પ લેશું કે રાજજી મહારાજ 2000 વર્ષ, 2025નું વર્ષ પણ પૂરું થઈ ગયું. આ એક પોઈન્ટ છે. 2025 એક પોઈન્ટ છે, જેને આપણે સિલ્વર કહેતા હોય. પછી ગોલ્ડન આવે, પછી હીરક આવે, 50 ગોલ્ડન આવે, અને 75 હીરક આવે, અને 100 શું આવે મને નથી ખબર. મને એટલી જ ખબર છે, કારણ કે 100 તો પૂરા કરવાના નથી, ત્યાં સુધી આપણે રહેવું જ નથી. એટલે રાજજી પાસે ક્ષમા માંગી લેવાની કે ધણી, આજે આ જૂનું વર્ષ પૂરું, જૂના વિચારોય કાઢી નાખવું, હવે નવેસરથી જાગ્યા ત્યાંથી સવાર કાલથી. એટલે રાજજીને પ્રાર્થના કરી લેવાની. અને મારાથી પણ કદાચ, કારણ કે હમણાં 17 તારીખે વરસ થઈ જશે ચર્ચાને, તો ચર્ચાના માધ્યમથી કાંઈ પણ કહેવાય ગયું હોય, શબ્દ હું મારા ખિસ્સાના તો નથી કાઢતી, આમાંથી જ તમને પીરસું છું. પણ કદાચ ક્યાંય તમને અડી ગયા હોય ને તો આજ સાંજ સુધીમાં કાઢી નાખજો. જૂના વર્ષમાં જૂનું બધું ફેંકી દેજો અને કાલથી નવું ગ્રહણ કરજો. એ નિયમ લેજો. હું પણ માફી માંગી લઉં કે કાંઈક કહેવાય ગયું હોય મારા સાથને, તો ક્ષમા પ્રાર્થી છું. અને આવો આજની ચર્ચામાં આપણે પ્રવેશ કરીએ. કેટલી કૃપા વરસે કાં રાજજીની! કેવા દિવસ જાય. પેલા તો આપણે અત્યારે જો સવારમાં આપણે 5:15 ઉઠી ગયા ને એટલે એમ થાય કે 7 વાગી ગયા, ચર્ચાનો ટાઈમ થઈ ગયો. પછી ચર્ચા પૂરી થાય એટલે આપણે બધા ઘરના કામ કરીએ, બપોર થાય, સાંજ થાય,
રાત્રિ થાય, ફરી પાછું કાલ સવાર થાય. એવી રીતે દિવસો જાય, અઠવાડિયું જાય, મહિનો જાય, વરસ જાય. અને વરસ નહીં, આ વર્ષો જ ગયા, વર્ષો વીતી ગયા. કે આજે 400 વર્ષો ના વાણા વાઈ ગયા. ક્યારે આવ્યા? 400 વર્ષ થયા, સદગુરુ મહારાજની સાથે જ આવ્યા. કે આજે 400 વર્ષો ના વાણા વાઈ ગયા. તોય જાણે હજી 1 સેકન્ડની વાત રે પ્રાણનાથ પિયાજી. કે પન્ના જાતા શ્રીજી મને સાંભળે, પન્ના જાતા શ્રીજી મને સાંભળે. કે આજે ઘુમ્મટ બંગલા છે નંગન જડિત, નવતનપુરી મંગલપુરી જવરે પ્રાણનાથ સ્વામી. કે આજે પન્નાજી જાતા વાલો મને સાંભળે. કે આજે 400 વર્ષોના વાણા વાઈ ગયા, તોય જાણે હજી 1 સેકન્ડની વાત, 1 સેકન્ડ પણ નથી થઈ. ત્યાંથી આવ્યા ને એને 1 ક્ષણ નથી થઈ. અને મારે ને તમારા સંસારમાં 400 વર્ષ વ્યતીત થઈ ગયા. આવી રીતે ખબર પડે છે કેવી રીતે દિવસ જાય, અઠવાડિયું જાય, મહિનો જાય, વરસ જાય. આજે કેટલા વર્ષ વ્યતીત થઈ ગયા ખબર પણ ન પડી. પણ હવે ખબર પડવી જોઈએ કે હવે જેટલા બાકી છે ને એને મારે સાર્થક કરવાના છે. બાકી છે એમાં જ બનવું છે. અત્યાર સુધી ના બની શકી હતી, જવાબદારી હતી સમાજની, પરિવારની. પણ હવે એ બધું છોડું. જવાબદારી નથી છોડવાની, એમાંથી સમય કાઢવાનો છે. થોડો થોડો સમય ચોરી લેવાનો. જેવી રીતે આપણને આપણા પતિદેવ 1 મહિનાનો ખર્ચો આપે કે લે આ 15,000 રૂપિયા વર્ષના કે મહિનાના 20,000 રૂપિયા, આમાંથી બધું જ તારે મેનેજ કરી લેવાનું. ઘરનો ખર્ચો, દૂધના, શાકભાજીના, લાઇટ બિલના, પાણી બિલના, બધું જ તારે આમાંથી 20,000 માંથી મેનેજ કરવાનું. એમાંથી આપણે બચાવીએ છીએ કે નથી બચાવતા? દર મહિને આપણે બચાવીએ. કેવી ચીવટ રાખી કે ના આટલા બધા નથી વાપરી નાખવા, થોડાક તો બચાવવા જ છે. એમ 24 કલાક દિવસની અને આટલું લાંબુ આયુષ્ય આપ્યું. કદાચ ચાલો નથી નીકળાતું કે નથી થતું, તો એમાંથી જેમ પૈસાની બચત કરો છો, ચોરીને બચત કહેવાય એને, એમાં સમયનો પણ બચત કરવાની, ચોરી લેવાનો, ક્યાંક ને ક્યાંકથી કાઢી લેવાનો, ક્યાંક ઝડપ કરવાની. એક કામ કરતા હોય, સવારમાં કચરા કાઢતા હોય તો ધીમે ધીમે રેજાલાની જેમ હાવેણી હાથમાં લઈને કચરો કાઢતા હોય, તો એ જ જીરીક વધારે ઝડપથી મારીને એમાંથી 5 મિનિટ ચોરી લેવાની. પોતા મારતા હોય, અડધો કલાક થતી, એમાંથી 10 મિનિટ ચોરી લેવાની. કામ વ્યવસ્થિત થાય પણ થોડુંક ઝડપથી કરવાનું. રસોઈ એમ લેલેડાની જેમ કરતા હોય, 4 હવે તો ઘરમાં કેટલા માણસો હોય? બધાને 4 હોય કે 5 હોય વધીને. તો 5 જણાની રસોઈ કરતા અમારે રસોઈ હોય કે 5 જણાની રસોઈ કરતા 2 કલાક ન થાય, એમાંથી અડધો કલાકની ચોરી કરી લેવાની. હું શીખવાડું છું તમને, કારણ કે અનુભવ બોલે છે. આ બધામાંથી પાસ થઈ ગયા છે. સમયની ચોરી કરી લેવાની, અને જે આખા દિવસમાં કલાક 1.5 કલાક મળે ને એ આમાં યુઝ કરવાનો. આની સાથે કાલી ઘેલી ભાષામાં વાતો કરવાની. અને પછી જો મોજ આવે, નસો ચડે. પણ ઓલું તેમ કે વાણી વાંચવાનો ટાઈમ જ નથી રહેતો. પણ ટાઈમ રીએ, જેમ પૈસા બચત કરો છો મહિનાના સેલેરીમાંથી, મહિનાની બચત જે તમને આપે છે ખર્ચા પાણીને, એમાંથી બચત કરો છો, એમ આમાંથી ની બચત કરતી જાવી પડે સુંદર સાજી. અને એટલી મજા આવશે ને તમને, જોજો. કામ પણ ફડાકે થઈ જશે. અને જેવા ફ્રી થયા એવા રાજજી પાસે બેઠા અને વાત કરી. એમાં તમને જ્યાંથી ગમે ત્યાંથી શરૂઆત કરવાની. અને નિયમ હોય તો વધારે સારું કે દરરોજ 600 ચોપાઈ વાંચી, મહિનામાં પારાયણ પૂરી. 600 ચોપાઈ વાંચતા 1/4 કલાક થાય. વધીને ધીમા વાંચતા હોય તો કલાક થાય. ચાલો 1 કલાક દરરોજ વાણી વાંચી,
મહિનામાં પારાયણ પૂરી થઈ જાય સુંદર સાચી. અને આખી વાણી ધીમે ધીમે વાંચતા હોય અને 1 મહિનામાં એ કેટલું સમજાઈ જાય કે કયા ગ્રંથમાં કયા પ્રકરણમાં મારા વાલાજીએ મને ચેતાવી છે. મને આ રોગ મટતો નથી તો કયા પ્રકરણમાં મારી દવા આવી, કયા પ્રકરણમાં ટેબ્લેટ આવી, કયા પ્રકરણમાં ઇન્જેક્શન આવ્યું, એ બધી ખબર પડી જાય. હો, આ ટ્રાય કરજો. દરરોજની 600 ચોપાઈ 1 કલાક ધીમે ધીમે વાંચો ને એટલે 1 કલાકમાં 600 ચોપાઈ પૂરી થઈ જાય આરામથી. અને જો મજા આવે, જો નસો ચડે, આ બધું ક્યારથી શરૂઆત કરવાની છે? નવા દિવસો, કાલે 9 વર્ષ છે 2026નું. એટલે આ રાજ્ય આપણને ચેતાવે છે કે કાલથી જ શરૂઆત કરી દો. દરરોજ 600 ચોપાઈ વાંચો અને પછી જો તમને મજા આવે એ સુંદર સાચી આનંદ થઈ જશે. તો આવો આજની ચર્ચામાં 35મું પ્રકરણ, ગુણો કી આશંકા. ગુણ તો સદગુરુ મહારાજના હમારી ઇન્દ્રાવતી સખીએ આ જ ગ્રંથ પ્રકાશ હિન્દુસ્તાનીમાં કયા પ્રકરણમાં ગુણ ફિરાવે કા પ્રકરણ હતું? કયા પ્રકરણમાં હતું સુંદર સાતજી ખબર છે? 12મું પ્રકરણ હતું. ધણીના ગુણ લખવા ઇન્દ્રાવતી બેઠી, મીંડું પછી મીંડું મુકતી જ ગઈ. એમ હજી કહે છે કે મેં એ શબ્દ ઉપર જ્યારે તમને ઉક્તિમાં કીધા હતા ને એની હું સમજ પાડું. અબ કછુક મેં અપની કરું, ના તો તુમે બહુત કહો ચરું, भी एक कहूँ वचन तुमको संशय रहवे जीना, तुमको संशय रहवे जीना. કે હું મારા તરફથી ઇન્દ્રાવતી કહે છે કે હું મારા તરફથી થોડીક સ્પષ્ટતા કરું છું કે આગળ જે પ્રકરણ કીધું, અને નહીં તો જો હું સ્પષ્ટતા ન કરત, પણ કે છે કે તમે પૂછ્યું હોત ને તો હું વધુ કહેત. હું તો કહેતી જ જાઉં છું, ઇન્દ્રાવતી કહે છે, હું તો કહેતી જ જાઉં છું. તમે કંઈ પૂછતા નથી. પૂછ્યું હોત ને તો હું વધુ કહેત તમને, પણ તમે પૂછ્યું જ નહીં. એટલે મને એમ કે તમારે જરૂર નહીં હોય. બરાબર ને? એમ તમે પણ કાંઈ પૂછો છો કોમેન્ટ કરીને કે બેન આ સમજાતું નથી, બેન આનો અર્થ શું થાય, કાંઈ પૂછો છો? મોઢું હલાવીને સાંભળતા હશે, કોઈ ભાખરી ખાતા હશે, કોઈ બનાવતા હશે, કોઈ કામ કરતા હશે. હે ને? ખોટી વાત હોય તો કહેજો. ઇન્દ્રાવતી કહે છે નહીં તો તમે પૂછ્યું હોત તો હું વધારે કહેત, પણ તમે પૂછ્યું નહીં એટલે હું ચાલી જાઉં છું. આ પ્રકાશ હમણાં પૂરો થઈ જશે, પછી કલશ હિન્દુસ્તાની ફરી પાછો આવશે. આગળ કહેતી જ જાય છે, કહેતી જ જાય છે. પણ આપણે કહે સખી, હે પ્રાણનાથજી, એ સખી આમાં નથી સમજાતું, તમે સમજાવો. પણ એ મહેરની સાગર હમારી ઇન્દ્રાવતી સખી કે હમારા પ્રીતમે મહેરના સાગર ઉભા રહી ગયા કે ના, આગળ મેં સારગર્ભિત વાત કરી છે, મારા સુંદર સાથ નહીં સમજે એનો ફોલ્ડ હું આમાં કરું. ગુણો કી આશંકા પ્રકરણમાં એનો ફોલ્ડ છે કે નથી સમજી શક્યા એ ઉક્તિને. તો ફરી પાછું હું રિપીટ કરું. એને તો મને ન પૂછ્યું, સુંદર સાથે પૂછ્યું હોત તો વધારે કહેત, પણ હું મારા તરફથી કહું છું કે તમે નથી સમજી શક્યા. તો ચાલો હું ફરી પાછું રિપીટ કરું. એક કહું વચન, તેમ છતાં વચન એટલા માટે કહી રહી છું, તુમકો સંશય રહેવે જીન, તમારા મનમાં સંશય બાકી રહી ન જાય, શંકા બાકી ન રહી જાય, એટલા માટે હું રિપીટ કરું છું. મેં ધામ ધની ગુણ લીખે સહી, એક આશંકા મેરે મન મેં રહી. મેં મારા સદગુરુના ગુણ લખ્યા જ છે, પણ એક મારા મનમાં આશંકા રહી ગઈ છે, શંકા, કે મેં ગેરે શબ્દ કહે નિર્ધાર, કે મેં આ બાબતમાં મેં તમને ગુણ ગણતી વખતે ગૂઢ શબ્દ કહ્યા છે. આવ્યા તા ને? ખબર છે? કથુઆના પગ જેવા કલમો બનાવી. મેં તમને પૂછ્યું તું કથુઓ એટલે શું થાય? એ શબ્દ ઇન્દ્રાવતી કહે છે મેં ગૂઢ શબ્દમાં તમને સમજાવ્યું તું ને.
એટલે તમે સમજી શક્યા નહોતા. એટલે કે મેં ગહેરે શબ્દ કહે નિર્ધાર, મેં તમને ગૂઢ શબ્દ કીધા હતા. સો સાથ કયો કરશી વિચાર, સુંદર સાથ એની ઉપર શું વિચારશે. એટલે હું રિપીટ કરું છું, જોલો આત્મના દેવે શાખ તોલો, પ્રમોદ ભલે દીજે 10 લાખ. જ્યાં સુધી આત્મા સાક્ષી ન આપે, પરસો ક્યોએ ના લગે એક વચન, જોલો ના સમજે આત્મ બુદ્ધ મન. જ્યાં સુધી આત્મા બુદ્ધિ અને મનથી કોઈ વાતને સમજી લેતો નથી આ જીવ, ત્યાં સુધી, જ્યાં સુધી આપણો આત્મા બુદ્ધિ અને મનથી સમજી લેતો નથી, ત્યાં સુધી એક વચનનો પણ પ્રભાવ પડતો નથી. ઉપરથી જાય, સમજી ન લઈ ત્યાં સુધી ઉપરથી જાય. અને જો આત્માએ સ્વીકારી લીધું, સમજી લીધું, તો પછી અંદર ઉતરે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ગૂઢ શબ્દ હતા એ કદાચ તમારા ઉપરથી ગયા હોય તો, હું ફરી પાછી રિપીટ કરું છું, તાથે યો દિલ આઈ હમકો, જીન કોઈ સંશય રહે હમકો તુમકો. કે તેથી મારા મનમાં એવો વિચાર આવ્યો કે તમારા મનમાં કોઈ સંદેહ રહેવો જોઈએ નહીં. આ બે સકૈલમ છે, સંદેહ રહેવો જોઈએ નહીં. એક પ્રવાહી વચન યો કહે, મુક્તે કહે પર અર્થ ના લહે. પરંતુ પ્રવાહથી બોલનારા, કે જાણે બોલીએ જ જાય છે, ક્યારેક આમ તો ઘણું બધું મહત્વપૂર્ણ બોલી દેતા હોય, સાર ગર્ભિત, પરંતુ તેનો અર્થ સમજતા નથી. ઘણા એવા બધા આપણે ભણતા ને ત્યારે ઘણા એવા બધા રૂઢિપ્રયોગ આવતા, કહાવતો આવતી, તો આપણને કેટલું સરસ આપણા ટીચર વિધિવત સમજાવતા કે એમ નામ તો 1-2 શબ્દની અંદર હોય, 5 શબ્દની અંદર હોય, એ સમજાય નહીં. પણ જ્યારે સમજાવે ને રૂઢિપ્રયોગ આખો ટીચર, ત્યારે શબ્દ સમજાઈ જાય. આપણે ભણતા ત્યારે એવી વાર્તા પણ આવતી કે પોઈન્ટ આવે, 5 થી 10 પોઈન્ટ હોય, અને પછી એમાંથી એમ કહે કે આના ઉપરથી તમે એક વાર્તા બનાવો. આવતી ને, અને એ 5-10 પોઈન્ટ ઉપરથી આપણે વાર્તા બનાવતા. એમ ઇન્દ્રાવતી કહે છે કે કદાચ તમને સમજમાં ન આવ્યું હોય, મનમાં કોઈ હું શંકા તમને રહેવા દઈશ નહીં. હવે ઉક્તિ આવે છે, સુઈ કે નાકે મંજાર, કુંજર કે નીકસે હજાર. આવી હતી આવી કે સોયના નાકામાંથી હજારો હાથી નીકળી ગયા. શક્ય છે? હવે આત્મા કેવી રીતે માને, જીવ કેવી રીતે માને કે નાનું એવું સોયનું નાકું, દોરોય આપણાથી તો હવે 2 તાળા આવી ગયા હોય ને તો દોરોય પોરવાતો નથી, તો હજારો હાથી કેમ નીકળી ગયા? આ ઉક્તિ છે. અને એ આપણે એમ સમજવાની છે કે માયા જેવી એક સોયનું નાકું મામૂલી, અને એમાં હજારો એટલે 12,000 બ્રહ્મપ્રિયાઓ સોસરવી નીકળી ગઈ. થાય ને? એનો અર્થ એ થાય કે માયાનું એવું તુચ્છ, સોયના નાકારૂપી તુચ્છ માયામાં 12,000 બ્રહ્મપ્રિયાઓ હોપટ નીકળી ગઈ. આપણે એમ કે હોપટ બધી એની અંદર આવી, અને બધી ભરપેટ જોઈ, અને બધી એમાં એની અંદર ડૂબી ગઈ. બહાર કોણ કાઢે છે આ શબ્દના માધ્યમથી? રાજજી મહારાજ, સદગુરુ બહાર કાઢે છે, પ્રાણનાથજી બહાર કાઢે છે, શબ્દના માધ્યમથી ખેંચે છે કે હાલો માયારૂપી ખીલ્લી ઠોકી તમારી ઉપર. હવે એ ખીલ્લીને સીધી પકડથી એમ ધીમે ધીમે કરીને ખેંચી લો, એટલે તમને દુખે નહીં. નહીતર દુખે, દર્દ થાય એટલે છોડવી ગમે ને, દુખે એટલે એનો મિનિંગ શું? છોડવી ન ગમે. કોઈ એમ કે આપણું નથી, આ છોડી દો, તો છોડવું ન ગમે, એને કહેવાય દુખે. અને આ શબ્દના માધ્યમથી ઇન્દ્રાવતી પકડથી, પ્રકાશના વચનોથી કઈ અને પાયધરી આમ ખેંચી લે સીધી. દુખશે નહીં, દુખવાય નહીં દે એવા પ્રકાશના વચન ભારી છે. એટલે કીધું સુંદર બાય અંતર્ગત કહાવે, પ્રકાશ વચન અતિ ભારીજી, અતિ ભારી. પણ ધીમે ધીમે આપણને બધી ખીલ્યું જી છે ને અંદર, માન પ્રતિષ્ઠા ઈર્ષા મોહ મમતાની,
એ બધી જ ખીલીઓ પ્રકાશવાણી પૂરી થશે ને તો અમારી ઇન્દ્રાવતી કાઢી લેશે, દુખવાઈ દેશે નહીં. કાઢી નાખવી છે ને? હાથો પાડજો. કાઢી નાખવી છે ને બધી ખીલીઓ? દુખવા નહીં દે. દુઃખ ન દેવું ફૂલ પાખડી શબ્દ એવા છે, દુખવાય નહીં દે ને ખીલીઓ કાઢી લે. એ રાજ્યનું કામ છે. જેમ સમર્પિત થશું એમ રાજ્ય એક એક ખીલીને કાઢતા જશે પ્રકાશવાણીથી. એટલે કીધું સુઈ કે નાકે મંજાર કુંજર કે નિકસે હજાર. આ સોયના નાકામાંથી કે માયારૂપી સોયના નાકામાંથી 12,000 બ્રહ્મપ્રિયાઓ હોહરવી નીકળી ગઈ. ક્યાંય અટકી નહીં માયામાં. વિચાર કરો, એક પછી એક લીલા કેલ જોતી જાય. વ્રજમાંથી રાસમાં આવી, રાસમાંથી પરમધામ ગઈ, પરમધામથી પાછી જાગણીમાં આવી અને એ મોજથી જોવે છે. તારે કેટલી મોજ છે અહીંયા, મોજથી જોવે છે. એવી આમ લિપ્ત થઈ ગઈ અને કાઢે છે હવે રાજજી કે એ અર્થ ભી હોશી ઇતહી તારતમ આશંકા રાખે નાઈ. આ વચનોની સ્પષ્ટતા પણ હું અહીં કહી રહી છું, ઇન્દ્રાવતી કહે છે, કારણ કે તારતમ આશંકા રાખે નહીં. તારતમ જ્ઞાન કોઈની પણ શંકા રહેવા દેતું નથી. એ બેશક ઇલમ છે, કોઈની શંકા રહેવા દેતું નથી. મેં ગુણ લેખતે કહી લેખન અની એ આશંકા જીન હોશી ઘની કથું એ કે પાઉં પરવાન કલમે ગઢિયા હાથ સુજાન. ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુના ગુણ લખતી વખતે મેં તમને એક દ્રષ્ટાંત આપ્યું હતું. હમણાં મેં કીધું ને 12મા પ્રકરણમાં એ આવ્યું હતું. કથુઆના પગ એટલે કરોડિયો, કરોડિયાના પગનું માપ લઈ અને ઇન્દ્રાવતીએ કલમ બનાવી હતી. કરોડિયાનો પગ કેવો હોય જોયું સુંદર સાજી? ક્યારેક તો આપણે નંબર આવી ગયા તો ખબર ન પડે ને પગ છે કે નહીં. એ માપ લઈ અને ઇન્દ્રાવતીએ કલમ બનાવી હતી કે એટલી પતલી કલમ બનાવવું તો કાગળમાં જગ્યા ઓછી રહે, જગ્યા ઓછી જોઈ અને મારા ધણીના ગુણ ગણવામાં હું સક્ષમ રહું, વધારે ગણી શકું, વધારે મીંડા મૂકી શકું. એમ ઇન્દ્રાવતી કહે છે કે લખતી વખતે કલમની ટાંકની વાત કહી હતી. કલમની ટાંકની ઇન્દ્રાવતી કહે છે કે મેં વાત કરી હતી. તેની પણ કોઈ આશંકા નહીં રહે તે માટે તેનું સ્પષ્ટીકરણ કરું છું કે કથુએ કે પાવ પરવાન. મેં કોઈને કહ્યું, મેં તમને જ કીધું તું. ઇન્દ્રાવતી કહે છે કે કરોડિયાનું માપ લઈ અને સાવધાની પૂર્વક મેં કલમ બનાવી હતી. કે એટલી પતલી કલમ બનાવી કે વધુ ગુણ લખી શકું. પછી કહે તિનકી ભી મેં કરી ચીર ગુણ જેતી ઉતારી લીર. અને એ એટલી પતલી કલમ બનાવીને તો કે એમાંથી કે મેં ચીરા કર્યા, ચીરું કરી. એટલી પતલી કલમમાંથી ચીરું કરી, કલમમાંથી કલમો બનાવી. અબ જીન ટકીન સોર સંશે રહે તારતમ સંશે કછું ના સહે. હવે કોઈના મનમાં શંકા રહે જ નહીં, કારણ કે તારતમના વચનો કોઈ સંદેહ બાકી રહેવા દેતા નથી. યા પર એક કહું વિચાર શૂન્યો બ્રહ્મ સૃષ્ટિ સિરદાર એ 14 ભવન દેખો આકાર યા કે મુલ્કો કરો વિચાર. એ સુંદર સાજી 14 ભવનનો આકાર કેવો છે એના મૂળનો તમે વિચાર કરો. એનું મૂળ ક્યાં છે એનો તમે વિચાર કરો. યાકો શાસ્ત્ર સુપનાંતર કહે કોઈ યાકો જીવ યાકો ના લહે. શાસ્ત્રોની અંદર કીધું કે 14 લોક બ્રહ્માંડ સ્વપ્નનો, આ સંસારનો ખેલ સ્વપ્ન જેવો છે. માનીએ છીએ સપના જેવો આ ખેલ છે, સપના સમાન આ સંસાર છે. આપણે આ સપના જેવું માનીએ છીએ કે સાચું માનીએ છીએ? સાચું કહેજો. સપના જેવું માનતા હોય તો બંગલો કોઈના નામે કરી દો, કાં તો સપનું છે, મારું ક્યાં છે? સપનામાં સૌ જો સપના જેવું માનતા હોય તો આપણે નો આપણી પ્રોપર્ટી બધી દઈ દેવા માંડી કે આલે ને ભાઈ 2 વીઘા તું લઈ જા ને તારે કામ આવશે. આ તો સપના જેવું છે. માનીએ છીએ, દઈશી કોઈને આટલું કઈ? અરે આવા ધામ જેવા ધામ બને છે ને
ન્યાય 7 વાર વિચાર કરીશી કે દઈ કે નો દઈ દેવું તો આપણી વાહે વધશે હું, એવા વિચાર લઈને બેઠા છે. ધામ જેવા ધામ બને છે તો સપના જેવું લાગતું હોય તો ન દઈ દઈ બધુંય. સાચું લાગે છે એમ કયો, સાચું આખો સંસાર સાચો લાગે છે એટલે તેમાં ડૂબી ગયા છે. સપનામાં તો સવારે નીંદ આવી હોય રાતે અને તરત ઊભા થઈને દાંત કાઢવા માંડી, લે આજ તો મને આવું સપનું આવ્યું હતું. તો વળી પાછા ઈ આપણે શું કઈ સપના ખોટા હોય કઈ ને, તો આ જ છે, ખોટું જ છે, કાંઈ સાચું નથી. તો ગાંઠ વાળીને આમ પકડી રાખી છે, એવી માયાને પકડી લીધી છે. ઇન્દ્રાવતી કહે છે યાકો શાસ્ત્ર સુપનાંતર કહે, શાસ્ત્રોની અંદર બધું કીધું કે આ સંસાર સપના જેવો છે. યાકો જીવ યાકો ના લહે, આ સંસારનો કોઈ પણ જીવ યા તથ્યને યથાર્થ પૂર્વક સમજી શકશે નથી, સમજી શકતો જ નથી. એટલે તો કહું છું કે સપનું છે એવું લાગતું જ નથી, સાચું લાગે. અને જે સાચું છે એ સપનું લાગે. કરવું શું હે ને? સાચું છે શું પરમધામ, સપનું લાગે કે એ સપનામાં નથી આવતું. લ્યો તો જાય છે ને એવી માયા. મામૂલી નહીં સમજતા મારા વાલા, જૈસા સાહેબ બુજરક ખેલ ભી તીન માફક. જેવા અમારા ધણી શ્રેષ્ઠ છે, ખેલ ભી એવો છે મારા વાલા, ખેલ ભી એવો. સપના જેવું કઈ લાગતું નથી, પણ સ્વીકારવાનું છે તારતમના માધ્યમથી કે સુખ સપના જેવું છે સંસારનું રે, એને જાતા નહીં લાગે વાર, તું તો ભૂલી ગયો ભગવાનને રે. કે સુખ સપના જેવું છે આ સંસારનું, ઝાંઝવાના જળ જેવું છે. ઝાંઝવાના જળ ત્યાં જાવ એટલે ના હોય એવું આ સપના જેવું સંસાર છે. સુંદર સાચે તો કહે છે એ સુપન મૂળ તો હે સમરથ, સ્વપ્નમાં મૂળ તો નક્કી સામર્થ્યવાન નિદ્રામાં જ છે. સપનાનું મૂળ ક્યાં હોય? નીંદમાં હોય ને. સપનું ક્યાં આવે? જ્યારે નીંદ આવી હોય ત્યારે આવે. યાકે મૂલકો દેખો તો તેના મૂળના રહસ્યને પણ સમજી લ્યો. નીંદમાં જ સપનું આવે તો આ સંસાર સપના જેવો જ છે. સુપન મૂલ તો નીંદ જો ભઈ, જબ લગ ઉઠે તબ કછુએ નહીં. સ્વપ્નમાં નીંદમાં જે સ્વપ્ન આવે તો ઉઠી ત્યારે કાંઈ હોય નહીં. યાકો પેડ કછું ના રહ્યો લગાર, કથું એકે પાવકા તો મેં કહ્યા આકાર. વસ્તુતઃ યાકો પેડ કછું ના રહ્યો લગાર, કે આ સ્વપ્નના બ્રહ્માંડનું મૂળ તો કાંઈ છે જ નહીં, પરંતુ મેં તો તેમ છતાં કરોડિયાના પગનો તો આકાર બનાવી દીધો. બને કરોડિયાનો પગ કેટલો પતલો અને કરોડિયાનો પગ કેટલો પતલો, અને એમાંથી નહીં એને ચીરું કરીશ, એમાંથી નહીં થાય. ઇન્દ્રાવતીએ કરીને બતાવી કેવો આ સંસાર છે જે નામુમકિન છે, એ મેં તમને કહી અને બતાવ્યું. बिना पेड़ देखो विस्तार, एता बड़ा किया आकार, ए तो पेड़ कह्या आकार, ताको क्यों न हो ए विस्तार. मूળ વગરના જ આ બ્રહ્માંડના વિસ્તારને જુઓ. જેનું મૂળ નથી આ બ્રહ્માંડનો વિસ્તાર તમે જુઓ. અરબો ખરબો યોજન વિસ્તારમાં બ્રહ્માંડ છે, તેનો આકાર એટલો વિસ્તૃત થઈ ગયો છે, તેમ છતાં કરોડિયાના પગનો તો મેં આકાર કહ્યો. બ્રહ્માંડનો કોઈ આકાર છે? કેટલી લંબાઈ, કેટલી પહોળાઈ, હાયલું જાય સુરત ગણો, ખાલી સુરત લઈ લ્યો. ઓરસ ચોરસ કઈ દિશામાં કેમણું ભાગ્યું સુરત, ક્યાં ક્યાં સારું લોકેશન થયું ને ક્યાં ક્યાં સારી સોસાયટી બની, ક્યાંય રેસિડેન્સ બન્યા, ક્યાંય ઇન્ડસ્ટ્રીઝ બની, ક્યાંય એરપોર્ટ બન્યા. આકાર છે કોઈ? કઈ આકાર નથી આ બ્રહ્માંડનો. પણ ઇન્દ્રાવતી કહે છે કે મેં તેમ છતાં કથુઆના પગનો મેં આકાર તમને સમજાવ્યો, અને એનો વિસ્તાર
કેમ નથી થઈ શકતો કહે છે. એનો મેં તમને સમજાવ્યો. એ સુઈ કે નાકે માહે કે લાખો બ્રહ્માંડ નિકસે જાહે. એ જ સુઈના નાકામાં આવી રીતે અક્ષર બ્રહ્મની પલક રૂપી સોયના નાકા છિદ્રમાંથી લાખો હાથી રૂપી બ્રહ્માંડ નીકળી જશે. અક્ષર બ્રહ્મના પલક રૂપી, કારણ કે અક્ષર બ્રહ્મનું કામ શું છે? છીન में देख के पल में उड़ावे. કઈ કોટ બ્રહ્માંડ ઉપજત ખપત. કરોડો બ્રહ્માંડ બનાવે ને મિટાવે. જેમ માટીના રમકડા, બાળકો માટીના રમકડાથી રમતા હોય, પેલા રમકડું બનાવે, ઘડીક વાર રમી લે, પછી એને ભાંગી નાખે, ફરી જ માટીમાંથી બનાવે. એવી રીતે અક્ષર બ્રહ્મની પલક રૂપી સોયના છિદ્રમાંથી હજારો બ્રહ્માંડ પાસ થઈ ગયા, નીકળી ગયા. અને પછી કહે અબ એની કે લીજો અર્થ. હવે આ અર્થ સમજી અને બરાબર સમજી લો કે ગુણ લીખને વાલો સમર્થ, જેમના ગુણ લખાઈ ગયા છે તે તો સમર્થ સદગુરુના ગુણ છે. સમજ્યા વાતને? જો આટલી સૃષ્ટિનો વિસ્તાર કરી અને એનું વર્ણન કર્યું હોય તો લખવા વાળા ખુદ સદગુરુના ગુણ લખ્યા છે. એ ગુણ કેવા હશે? સદગુરુની અંદર ગુણ કેવા હશે? अब कहता कहूँ तुमको विस्तार, एक ए शब्द लीजो निर्धार. फेर फेर कहूँ मेरे साथ, निको निके पहचानो प्राण को नाथ. तेनो હું કેટલો વિસ્તાર કહું, હવે એ ઉપર હવે શું કહું, બીજા નામ તે કે ના લઉં. એને વચને સરવાળો થયો, બ્રહ્માંડનો ધન સર્વે આવ્યો છે ને મોહજલના પ્રકરણમાં કે હવે ઉપર શું કહું, તો ઇન્દ્રાવતી કહે તેનો હું કેટલો વિસ્તાર કહું. આ એક શબ્દને દ્રઢતા પૂર્વક તમે ગ્રહણ કરી લ્યો. ફેર ફેર કહું મેરે સાથ, હે મારા સુંદર સાથજી, તમને હું વારંવાર કહી રહી છું. નિકે પહેચાનો પ્રાણ કે નાથ, કે આપણા પ્રાણનાથ સદગુરુને બરાબર તમે ઓળખી લ્યો. અમારા ધામ ધણી બંને આદિ ધણી બનીને સંસારમાં આવ્યા છે ને તમે ઓળખી લ્યો. એ વાત અમારી ઇન્દ્રાવતીએ કરી. હવે ગુણ લીખને વાલો સો હે આપન બેઠા માહે છે. હવે જે ગુણ લખવા વાળા છે તેઓ આપણી સાથે જ છે. અને ક્યાં બેઠા છે એ શ્રવણ કરશું આપણે આવતીકાલે. આજનો સમય પૂરો થઈ ગયો. કાલે નવા વર્ષમાં મળશું અને આ 2025નું વર્ષ આપણા બધા જ સુંદર સાથ માટે સાર્થક થયું હોય કે ન થયું હોય, પણ હવે 2000 જે જૂની બધી વાત છે, જૂના વિચારો છે, અંદર જે કોઈ પણ સુંદર સાથ પ્રત્યે, ઘરમાં સમાજ પરિવાર પ્રત્યે કોઈ પણ આંટી ઘૂંટી હોય એ આજ સાંજ થાય ત્યાં કાઢી નાખજો. કાલે નવા દિવસ આવશે, નવું વર્ષ આવશે અને ભૂલવામાં જ મજા છે ને સુંદર સાચી. એટલું બધું યાદ રાખશું તો આ વાણી ક્યારે યાદ રહેશે? હે, આપણે બધી જ સમાજ પરિવારની સંસારની વાતો લઈ અને બધું યાદ રાખશું તો આ વાણી ક્યારે યાદ રાખશું? વાણી ક્યારે યાદ રહેશે? અંદર સમાશે નહીં. એટલે એને બધું કાઢી નાખવાનું. કાઢી અને કાલથી નવું ભરશું. એ જ શુભકામના સાથે પ્રણામ અને વિરામ. મળીશું કાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.